જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 6 હેઠળ આવેલા અંબિકાનગર સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાને લઈ લોકોમાં ભારે રોષ છે। અનેકવાર રજૂઆત છતાં પણ પાણી ન મળતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। ઉનાળાની શરૂઆત થાય એટલે જૂનાગઢ શહેરમાં પાણી માટેનો કકળાટ શરૂ થઈ જાય। ખાસ કરીને વોર્ડ નંબર 6 માં છેલ્લા 3 મહિનાથી નિયમિત પાણી વિતરણ થતું નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી છે। ઉનાળામાં પાણીની જરૂરિયાત વધતા સોસાયટીના કૂવામાંથી માત્ર 2-3 ડોલ પાણી મળતા લોકો મજબૂરીમાં ટેન્કર મંગાવવા મજબૂર છે। ત્યાં મારે 3.5 મહિનાથી પાણી આવતું નથી નર્મદાનું ને રજૂઆત કરી શકીએ છીએ રિપેર થઈ જશે પણ હજી સુધી લાઈન રિપેર થઈ નથી। અમારી ગલીમાં ખાડા કરી ગયા એટલે ટેન્કર વાળા પણ આવતા નથી અને પાણી જે આવતું હતું એ પણ બહુ દૂષિત હતું, ખરાબ વાસ આવતી હતી અને ટાઈમ પણ પાણીનો કોઈ ફિક્સ નથી। પાણી અમારે 3.5 મહિનાથી આવતું નથી, બરોબર। અને પછી ટાંકાવાળા એમ કહે છે કે ભાઈ તમારા રોડ ખોદેલા છે એટલે અમે નહીં આવી, તો અમે 61 વર્ષના તો અમે ક્યાં પાણી ભરવા જઈએ? અને આવામાં અમે ગારામાં કીચડમાં પડીએ તો અમે શું કરશું? પછી અમારું કોણ કરશે? 7 દિવસમાં પાણી આવી જશે। આ ખાલી બટેટાવાળા છે ને એ કે અહીંયા જ રિપેરિંગ થાય છે એટલે અહીંયા થશે એટલે અમે તો ખુશ થતા હતા, ત્યાં તો કોઈ આવ્યું નહીં। મહાનગરપાલિકા પાણીની સમસ્યા અંગે સબ સલામત હોવાનો દાવો કરી રહી છે। વોટર વર્કસ શાખા મુજબ શહેરમાં 3 ડેમ હસનાપુર, આણંદપુર અને વિલિંગડન ડેમમાંથી પાણીનું વિતરણ થાય છે। અધિકારીઓનો દાવો છે કે જુલાઈ સુધી પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને શહેરમાં દરરોજ 30 MLD પાણી વિતરણ થઈ રહ્યું છે। જૂનાગઢ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્યત્વે 3 સ્ત્રોત જેવા કે હસનાપુર ડેમ, વિલિંગડન ડેમ અને આણંદપુર ડેમમાં હાલ પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે। ઉનાળાની સ્થિતિને ધ્યાનમાં લઈને હાલ જે પાણી વિતરણ વ્યવસ્થા છે, એકાંતરે પાણી વિતરણ વ્યવસ્થા છે સિટીમાં, ને 45 મિનિટ આપવામાં આવે છે। એ પ્રમાણના જોતા ઉપલબ્ધ જથ્થો પૂરતા પ્રમાણમાં છે અને આગામી ઉનાળા દરમિયાન કોઈ પણ પાણી કાપ કે એવા શેડ્યુલ બદલવાની કોઈ અત્યારે હાલ એવી કોઈ જરૂરિયાત જણાતી। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં પાલિકા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી। પંચવટી અને હરસિદ્ધિ સોસાયટી સહિતના વિસ્તારોમાં લોકોને ગંદુ, દુર્ગંધયુક્ત અને શંકાસ્પદ પાણી મળી રહ્યું હોવાના આરોપો ઉઠ્યા છે। ન્યૂઝ 18ની ટીમ દ્વારા સ્થળ પર કરવામાં આવેલી તપાસમાં પાણીમાં અસહ્ય દુર્ગંધ અને કેમિકલ જેવી ગંધ હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી। લોકો આ પરિસ્થિતિને આરોગ્ય માટે જોખમી ગણાવે છે, રોષ પણ વ્યક્ત કરે છે, કારણ કે વારંવાર રજૂઆતો થઈ કોઈ જ પગલાં લેવાતા નથી। 8 વર્ષથી આવું જ આવે પણ અડધી કલાક છેલ્લે આ સારું આવતું ત્યાં સુધી અમે ફોડતા પણ હવે તો સાવ છેવટ લગી ખાવ કારું મોસ આવે છે। હા, રજૂઆત 2 વાર કરી હતી પણ કોઈ જવાબ દીધો નહીં। આ જે પંચવટી છે હરસિદ્ધિ માના મંદિર પાસે આવે, ખોદી જાત ને વયા જાય છે, ખાડા એમને મૂકીને વયા જાય છે। પાણીનો તો ઈ જ પ્રોબ્લેમ છે। અમે 8 વર્ષથી પાણી નથી ભરતા, આ બંધ આખો કરી દીધો છે લડ। અમે ફિલ્ટર પે, અમે નાના છોકરા છે, અમે બીમાર પડે, આમાં હું દવામાં રૂપિયા લાખીએ, પૈસા અમે ભરીએ છીએ, પીતા નથી તો અમે પૈસા ભરીએ છીએ। પાણી આવે ભાઈ ખરાબ, બહુ સેફટીનું પાણી આવે, વાયસ આવે ત્યાં મતલબ આપણે ઊભી ન હોગી એવું, પછી અડધી પોણી કલાક જવા દઈએ, 15 મિનિટ ભરીએ પાણી કલાક આવે એમાંથી। પછી અમે એટલી વખત એને હળદી કરી ત્યાં ગયા તો આવ્યા તો ખોદીને વયા જાય, સમજ્યા? એ કે આમાં કઈ પોટ પકડાતો નથી એમ કે। અમે લોકોએ વારંવાર જઈને રજૂઆતો દરેક જગ્યાએ કરી છે, પરંતુ આજ સુધી કોઈ જોઈએ એવું સચોટ કારણ કે ભાઈ શું કામ એને ક્યાંથી મિક્સ થાય છે એ પણ શોધી નથી શક્યા। ઉલટાના અહીંયાના 1 નંબર વોર્ડના જે નગરસેવક છે એ એવું કહે છે કે 2.5 વર્ષથી 3 વર્ષ તો કાઢ્યા છે, હજી 2.5-3 વર્ષ પણ કાઢવા પડે, આવા વાહિયાત જવાબો આપે છે। સોમનાથ જિલ્લાની સૌથી મોટી નગરપાલિકા ગણાતી વેરાવળ શહેરની નગરપાલિકામાં હાલ પીવાના પાણી માટે લોકોને ભારે મુશ્કેલી છે તે સહન કરવી પડી રહી છે। ત્યારે ન્યૂઝ 18ની ટીમ છે તે વેરાવળ શહેરની જે આ પંચવટી અને હરસિદ્ધિ નામની સોસાયટી છે તેમાં પહોંચી છે। હું આપને સીધા અહીંના અંદરના દ્રશ્યો બતાવીશ। અત્યારે હાલ નગરપાલિકા દ્વારા પીવાનું પાણી છે તે આપવામાં આવી રહ્યું છે, જોઈ શકાય છે। જે પ્રમાણે આ ઘરની અંદર આ પીવાનું પાણી છે તે આવ્યું છે, પરંતુ આ પીવા લાયક પાણી હોય તેવું કહી શકાય તેવું નથી, કારણ કે આ પાણીની અંદર ભારે ફીણ છે તે થઈ છે। એક પ્રકારે કહી શકાય કે આ નગરપાલિકાનું પાણી આવે છે, બરાબર, અને અમે છેલ્લા 8-10 વર્ષથી આ પાણી પીએ છીએ, આ જ રીતે પાણી આવે છે અને 1 કલાક પાણી આપી આમાં અમે અડધી કલાક પાણી, 1.25 કલાક કાઢીએ છીએ। 15 મિનિટ પાણી ભરાય એટલું ભરાય, બાકી નાવાનું અમારે ખરાબ પાણી આવે। અમે બોટલો લઈને પીએ છીએ અને અમે પૈસા ભરીએ છીએ। નગરપાલિકા છે તેમના પેટનું પાણી હલતું નથી અને લોકોના આરોગ્ય સાથે ક્યાંક ને ક્યાંક છેડા કરી રહ્યું છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ।
સ્થાનિક